આપણી સાથે છે સુરેશભાઈ. સુરેશભાઈને પૂછીએ કે એમને શું તકલીફ હતી અને કેવું રહ્યું આપણી ટ્રીટમેન્ટથી. બરાબર. સુરેશભાઈ ક્યાંથી આવ્યા? હું અમદાવાદથી આવ્યો. અમદાવાદથી આવ્યા. બરાબર. શું તકલીફ હતી જરા કહેશો સુરેશભાઈ? તકલીફમાં મને ગેસ, એસિડિટી અને ખાટા ઓડકાર બહુ જ આવતા હતા. રાતે સૂઈ નતો શકતો. અચ્છા. અને આ તકલીફ કેટલા ટાઈમથી થતી? મને છેલ્લા 6-8 મહિનાથી તકલીફ હતી. અચ્છા, બરાબર. અને સુરેશભાઈ મને મળ્યા એ પહેલા આ બાબતમાં કોઈ ડોક્ટરને બતાવેલું ખરું? હા, મેં ડૉક્ટરને બતાવેલું, પણ મને એસિડિટીની ટેબ્લેટો આપે કે ભાઈ આથી મટી જશે, બરાબર. પણ એનાથી મને કોઈ ફરક ના પડે. બરાબર. અને આમ રૂટીન લાઈફમાં આપણે શું શું પ્રોબ્લેમ થતો? રૂટીન લાઈફમાં બસ મને ગેસ ચડેલો રહે, હાથ પગ દુખે, માથું ચડે બરાબર. અને વાછૂટ બહુ થાય વાસુ થતી. અને ખાટા ઓડકાર આવે. ગમે તે ખાઉં મને ખાટા ઓડકાર આવે. બરાબર છે. ટૂંકમાં ગમે એ જમો, હા, ખાટા ગમે તે ઓડકાર જમો. હા, બરાબર. અને રાત્રે જો હલકું ખાધું હોય તો વાંધો ના આવે, પણ જો ભાખરી કે શાક ખાધું હોય તો પછી ઊંઘી જ ના શકું. બરાબર. એ બી ટૂંકમાં કઈ બી હેવી ફૂડ ખાવામાં આવે એટલે ટૂંકમાં ડાયજેસ્ટ થવામાં બહુ ડાયજેસ્ટ થવા બહુ તકલીફ છે. બરાબર છે. અને પછી 10/4 તમે પહેલી વખત મારી પાસે આવ્યા સુરેશભાઈ. 10/4 આપણે એક સેશન કર્યું અને પછી 2, 3 અને 4 ટોટલ આપણે 4 સેશન કર્યા સુરેશભાઈ. સુરેશભાઈ હવે 4 સેશન લીધા પછી હવે કેમ છે? મને કોઈ તકલીફ જ નથી. હવે કોઈ પ્રોબ્લેમ આવે છે? ના, હું દાળ નતો ખાતો, દાળ ખાઈ શકું છું, પીઝા ખાઈ શકું છું. હવે ટૂંકમાં ખાવામાં મને કોઈ તકલીફ નથી. બરાબર. ઓડકાર નથી આવતા, એસિડિટી નથી. એસિડિટીની ગોળી બંધ કરી દીધી. અચ્છા. હવે કોઈ દવાઓ પણ નથી લીધી? નહીં, કોઈ દવા. બરાબર. એટલે 4 સેશનમાં ઘણો બધો ફાયદો છે. ઘણો ફાયદો હવે છે. આપણને તકલીફ શું હતી કે તમારા હોજરીની અંદર એસિડ વધતો હતો. શું થતું હતું? એસિડ વધી જતું હતું. આપણા પેટમાં એસિડ બનતો જ હોય, પણ તમને વધારે માત્રામાં બનતો હતો અને પછી એસિડ બની રિફ્લોક્સ થતો હતો. એટલે ટૂંકમાં આપણને ઇન્ડાઇજેશનના પ્રોબ્લેમ ક્રિએટ થતા હતા. બરોબર. આપણે આપણી ટ્રીટમેન્ટથી શું કર્યું કે હોજરીની અંદર જ એસિડ ઘટાડ્યો. નેચરલી આપણી અમારી જે ટેકનિક છે એનાથી આપણે અંદર એસિડ ઓછો બને અને બીજા હોર્મોન, ફાઈબર ને રેસા એને બધાને એક્ટિવ કર્યા એટલે એસિડ આપોઆપ પેટની અંદર ઘટી ગયું. એસિડ ઘટી ગયો એટલે આપણને ફાયદો થયો. અને સુરેશભાઈ, અહીંયા મારા તરફથી તમને કોઈ મેડિસિન આપવામાં આવી? કોઈ મેડિસિન નહીં. વિધાઉટ મેડિસિન. બરાબર. વિધાઉટ મેડિસિન. જે કાંઈ અમારી આ ટેકનિક, અમારી જે ટ્રીટમેન્ટ છે એ ટ્રીટમેન્ટથી જે કાંઈ રિઝલ્ટ ટ્રીટમેન્ટથી રિઝલ્ટ મળ્યું. બરાબર છે. અને એ બી માત્ર 4 સેશનમાં આપણે સારું રિઝલ્ટ મળ્યું. 4 સેશનમાં મને તો ઘણું સારું છે. અને સાહેબ, તમે બહુ જ સારું કામ કરો છો. અને હું તો દરેકને કહું છું કે ભાઈ પેટમાં ગેસ, એસિડ થતી હોય તો એકવાર અવશ્ય મુલાકાત લો. ટેબ્લેટની જરૂર નથી. બરાબર છે. હા, મેઇન દરેક પેશન્ટમાં છે પ્લસ પોઈન્ટ એ જ છે દરેક પેશન્ટ માટે કે અમે અહીંયાથી કોઈ દવાઓ નથી આપતા. હા, નથી આપતા. જે કઈ ફાયદો થાય અમે નેચરલી ફાયદો કરી આપીએ છીએ. નેચરલી ફાયદો આપે. સેટિંગ થઈ જાય. બરાબર. અને સુરેશભાઈ, કેવી લાગી તમને મારી સારવાર? સારવાર 100માંથી 100 અપાય. વાહ ભાઈ વાહ. થેન્ક યુ. અને અમે પણ લોકોને કહીએ કે ભાઈ એસિડિટી હોય, કંઈ બી પ્રોબ્લેમ હોય, તમે એકવાર અવશ્ય મુલાકાત લો. બરાબર. અને સુરેશભાઈ, આ વિડીયો યુટ્યુબ ઉપર મૂકીએ? હા, મૂકો. વાહ, થેન્ક યુ. તમારી જેવી તકલીફ વાળા પેશન્ટો જોવે તો અમને ખ્યાલ આવે. તમે અમારો કોન્ટેક્ટ આ સોશિયલ મીડિયા મારફત જ થયો હતો? હા, મેં વિડીયો મારફતે લીધો હતો. મને તમારો કોન્ટેક્ટ ન્યુઝીલેન્ડથી મળ્યો હતો. ઓકે. અચ્છા. હા, અને પછી સાંજે તમારી સાથે વાત કરી હતી. પછી તમે મને એપોઇન્ટમેન્ટ આપી દીધી. પછી અમારું રૂટીન. બરાબર. હું સૂઈ નતો શકતો. બરાબર છે. બટ હવે કોઈ પ્રોબ્લેમ? કોઈ જ પ્રોબ્લેમ નહીં. સરસ ઊંઘ આવી જાય છે. રૂટીન બધું વ્યવસ્થિત છે. ભગવાનની મહેરબાની થઈ ગઈ. ભગવાનની નહીં, અમારા તો ડાબી સાહેબની, ડોક્ટર સાહેબની મહેરબાની છે કે ભગવાને એમને શક્તિ આપી છે ને એમને એનો ઉપયોગ કેમને બતાડે. છોડ કરો સીધા.
બસ શું છો બસ